કાર્યક્રમ? આજ રોજ ચક્ષુદાન જાગૃતતાના પખવાડિયા માટેનો આજનો કાર્યક્રમ ઉજવવા માટેનો કાર્યક્રમ હતો. 25 ઓગસ્ટથી 8 ડિસેમ્બર સુધી રાજ્યના દરેક વિસ્તારમાં ચક્ષુ બેંક દ્વારા અને ચક્ષુ વિભાગ દ્વારા નેત્રદાન જાગૃતિનું પખવાડિયું ઉજવવામાં આવે છે. ભારતની અંદર અંદાજે 1.5 લાખ જેટલા વ્યક્તિઓ કોર્નિયા બ્લાઇન્ડ યાને કે કોર્નિયાના હિસાબે તેઓ અંધ છે. જો એમને ચક્ષુદાન મળી જાય તો એ ફરીથી આ સૃષ્ટિ દેખી શકે. પરંતુ ભારતમાં આજે 50,000 થી 60,000 જ દાન થઈ રહ્યા છે ચક્ષુના, અને એના હિસાબે જે પૂરા લોકોને દેખતા કરવા એમાં ઘણી શક્ય નથી. તો 1.5 લાખની સામે 50,000 થી 60,000 ચક્ષુદાન થઈ રહ્યા છે. એની જાગૃતતા લાવવા માટે ચક્ષુદાન કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. અને આ એક ઓર્ગન ડોનેશન એવું છે કે ઓર્ગન ડોનેશનની જાગૃતતા તો છે, પરંતુ 3 થી 6 કલાક મૃત્યુ પછી પણ આ ચક્ષુનું દાન કરી શકાય. ગુજરાતમાં દર વર્ષે 5500 થી 6000 ચક્ષુદાન આઈ બેંકને પ્રાપ્ત થાય છે, અને એનું ટ્રાન્સપ્લાન્ટેશન પણ થઈ રહ્યું છે. તો મોતિયાથી લઈને પડદાથી લઈને બધી જ બાબતોમાં ચક્ષુદાન જાગૃતતા સાથે લોકો આ સૃષ્ટિ દેખી શકે એવા પ્રયાસને અને જે કામગીરી કરી રહ્યા છે એમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું, વંદન પણ કરું છું. આજે એક દીકરીને કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું અને એમને જોયું, એ દુનિયા દેખી રહી છે. એમના માતા પિતાની ખુશી પણ તમે જોઈ હશે. આ ખુશી લાવવાનું કામ અને આ જાગૃતતા માટે 25 તારીખથી 8 તારીખ સુધી કન્ટિન્યુ આ રાત દરેક ચક્ષુ બેંકો ગુજરાતમાં જાગૃતતા માટે ઘરે ઘરે અને શેરીઓમાં લઈ જાય છે, જેને આપણે પ્રોત્સાહિત કરીને વધુમાં વધુ ચક્ષુદાન થાય એવી આપણે આજે અપીલ કરી.